કથા તો ધન્ય છે જ, સાંભળનારે ધન્ય છે, પરંતુ આયોજનના મૂળ પાયામાં સતત અખંડ 10 વર્ષથી ચાલતી હરિનામ સંકીર્તનની ધૂન આનો પાયો છે. સાંપ્રત સમય કળયુગની અંદર સૌથી સર્વોત્તમ કોઈ સાધન હોય તો કલવ કેશવ કીર્તનાથ. કીર્તન ભક્તિથી વધીને કોઈ મોટું સાધન નથી. ત્યારે શ્રી જલારામ દરિયાલાલ સત્સંગ મંડળ દ્વારા આયોજિત આવી સુંદર મજાની 10 વર્ષથી અખંડ ધૂન ચાલે. 11મા વર્ષમાં આ અખંડ ધૂનની શરૂઆત થાય છે. ત્યારે અબોલા જીવોના લાભાર્થે આવું સુંદર મજાનું શક્તિ ભાગવત કથાનું આયોજન થયું. એમના યશસ્વી યજમાનશ્રીઓ, દિવ્ય સભામાં ઉપસ્થિત સંતો તથા પવિત્ર ભૂદેવો, ભગવત કથાનો રાગી આપ સૌ વાલા ભક્તો, સૌને મારા વ્યાસપીઠ ઉપરથી જય સ્વામિનારાયણ. યાદ કરીશ અમારો એ તેજસ, એના ધર્મપત્ની એટલે કે જયતી. ભલે કદાચ એને ઉપસ્થિતિ નથી, પણ આ પરિવારે ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો કરી અને આ કથાનું યજમાન પદ સ્વીકાર્યું. ત્યારે અમારે વસંતભાઈ ભીંડે પરિવાર, યાદ કરીશ નીતિનભાઈ, ગજેન્દ્રભાઈ, વીરજીભાઈ, આ સમસ્ત યજમાન પરિવારો આ કથાનું શ્રવણ કરવા માટે વધારેલા. ચોક્કસ કહું, અમારે મિર્જાપરથી શિયાણી પરિવાર ગોવિંદ બાપા, એને તાળીઓના નાદથી વધાવો. વર્ષોથી આ અમારા આશ્રમ અને સંત મંડળ સાથે જોડાયેલા છે. અમે હરિદ્વાર કે વૃંદાવનથી નીકળીએ એટલે અમારો ઉતારાની વ્યવસ્થા આ શિયાણી પરિવાર દ્વારા હોય. ખરેખર આ જગતની અંદર દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણ ભંગુર તત્રાપી દુર્લભમ મન્ય વૈકુંઠ પ્રિય દર્શનમ. આ લોકમાં દુર્લભમાં દુર્લભ સ્વામિનારાયણ ભગવાનના વચનામૃતમાં કહી માનવ દેહ દુર્લભ છે. તત્રાપી તસ્મિન અપી દુર્લભ કોસ્મિન, એમાંય શું દુર્લભ તો કે વૈકુંઠ પ્રિય દર્શનમ. જેને ભગવાન પ્રિય છે આવા ભગવાનના સંત કે ભગવાનના ભક્તમાં જેને પ્રેમ થાય એનાથી વિશેષ કોઈ ચીજ દુર્લભ નથી. પણ સવાલ એ છે ભક્તો, આજના ભૌતિક જગતમાં આપણને પદાર્થમાં પ્રેમ થાય, વ્યક્તિમાં પ્રેમ નથી થતો. હજારોના દાન આપી દેવાય, પણ એક પરિવારના એક સભ્યની લાગણીના ઊંડાણ સુધી નથી પહોંચાતો. વર્ષો પહેલા ઘરના દ્વારની બારસાખો પૂજાતી હતી, ઉમરાઓ પૂજાતા હતા. ધન્ય હતી આ દેશની સંસ્કૃતિ. આજે વૃદ્ધ માતાઓ પૂજે છે, પણ ધીરે ધીરે રેશનાલિટી, નવો જે યંગ બ્લડ આવ્યો છે એ ભૂલી ગયો. એની દ્રષ્ટિએ કદાચ ઉમરો એ લાકડું હશે, પણ હું એમ કહું એ ઉમરાને ચાંદલા ન કરો, કંકુ ન લગાડો, કઈ નહીં. કમસે કમ એ ઉમરાની અંદર જે તમારા પરિવારનો સભ્ય રહે છે એમાં તો કમસે કમ પૂજ્ય ભાવ રાખજો. આટલું પર્યાપ્ત છે. કદાચ તમને એકાદ બે ડિગ્રી મળી ગઈ અને સારી નોકરી મળી ગઈ, સારું શરીર, સારું રૂપ, સારી ગાડી મળી ગઈ, આટલાથી માનવ જીવન પર્યાપ્ત નથી. ભૂલાઈ રહી છે સંસ્કૃતિ, ભૂલાઈ રહ્યા છે આપણા સંસ્કારો. આપણે ધીરે ધીરે બહુ ઝડપથી આગળ વધી જઈએ છીએ, આપણા પરિવારના સંસ્કારો કાયમ પાછળ રહેતા જાય, એક એક ડગલું. યાદ રહે, મોર જ્યારે કળા કરે છે, મોરપીંછના પંખ સામું જોવે,
મોર થનગની ઉઠે, નાચી ઉઠે, બહુ રાજી થાય. પણ એ જ મોર જ્યારે એના પગ સામું જોવે છે ત્યારે એ જ મોરની આંખમાંથી બોર બોર જવડા દડ દડ આંસુઓ પડે છે. કેમ? એનું કારણ છે, મોર જ્યારે એ કળા કરે છે ત્યારે તો અદ્ભુત લાગે છે, પણ એના પગ સામું જોવે ત્યારે એને એમ થાય મારામાં કંઈ જ નથી, આઈ એમ જસ્ટ નથિંગ. એમ આ દેશની સંસ્કૃતિ, આ દેશના શાસ્ત્રો, રીતિ રિવાજો, મહાપુરુષો, અવતારો મોરની કળા જેમ ભવ્ય અને સુંદર હતા, પણ આજના વર્તમાનના આચરણો જોતા, પગ જોતા આપણે મોરની જેમ લાંછિત અને લજ્જિત છીએ. આપણને રેશનાલિટી ગમે છે, આપણને આપણો સંસ્કાર ગમતો નથી. ત્યારે યાદ રહે, આ વ્યાસપીઠ, આ શાસ્ત્રો, આ દેશના ઋષિ મુનિઓ માત્ર કથાનું પ્રયોજન મૃતાત્માની મુક્તિ નથી. એ તો તમારી મારી વચ્ચેથી ક્યાર નાય વિદાય થઈ ચૂક્યા છે. હવે જરૂર છે એના મૃત્યુને યાદ કરી, એના જીવનની કંઈક ઉણપ રહી ગઈ, અધુરાશ રહી ગઈ, એ અધુરાશ આપણા માધ્યમથી પૂરી થાય. અને ત્યારે આ દેવી ભાગવતની કથા, હું એમ કહું, બંગલો ગમે તેટલાનો બને, પણ ઘરના આંગણામાં તુલસીનો ક્યારો ન હોય તો ઘર એ ઘર નથી, સ્મશાન છે. બંગલો કદાચ ગમે તેટલો એ સુશોભિત કરવામાં આવે, પણ એક પરમાત્માની પ્રતિમા ન હોય તો એ મકાન મકાન નથી. આ તમે સમજી શકતા હશો, ઈંટ પથ્થર અને લાકડાની કોઈ જ વેલ્યુ નથી જો આ દેશની અંદર ભગવાનની ઉપસ્થિતિ ન હોય તો. એમ આપણા જીવનમાં જ્યારથી પાશ્ચાત્ય જગતનું આંધળા અનુકરણની શરૂઆત થઈ, આપણા સંસ્કારોને ભૂલી ગયા. આમાંથી કેટલા સજ્જનો એવા બેઠા છે કે દરરોજ એના મા બાપને પગે લાગે, એકાદ આંગળી ઊંચી કરીને મને બતાવો, ધન્ય છે. પણ યાદ રાખજો, આ દેશના ઋષિ મુનિઓ પોતાના સારા જીવનને, સમાજને સંસ્કારિત બનાવવા માટે ભૂખ્યા રહી, તરસ્યા રહી, કેટલી બધી પરિસ્થિતિઓનો સામનો કરીને તમારી મારી આગળ સંસ્કારોને જાગૃત રાખવા જિંદગીના છેલ્લા શ્વાસ સુધી એને પ્રયાસો કર્યા. પણ દુર્ભાગ્ય એ રહ્યું, કરુણા એ રહી, દુઃખ સાથે કેવું પડે. આપણને આપણા પૂર્વજોના કરેલા કર્મો આપણે ભૂલી ગયા. ચાણક્ય નીતિમાં ચાણક્યજી બહુ સરસ વાત કરી, જે માણસ પોતાના પૂર્વજોના કર્મોને ભૂલી જાય છે અને અધઃપતનમાં બહુ જાજો સમય નથી લાગતો. એટલે જ સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં કહેતા ગયા કે ભલા થઈને મારા દાખલા સામું જોજો, દરરોજ યાદ કરજો. જે 500 પરમહંસો એ ગામડે ખૂંદી ખૂંદી અનેક દ્વેષીઓના એ મારને અપમાનોને સહન કરીને સંપ્રદાયનો એ સુંદર મજાનો ગગનચુંબી સંપ્રદાય આપ્યો. ચાહે કોઈ પણ સંપ્રદાય, એના આદ્ય પ્રવર્તકોને પૂજો, એને પૂછો કે એને ખબર હશે કેટલી બધી ભીષણ પરિસ્થિતિઓની વચ્ચે એને સામનો કરીને તમારી મારી આગળ આવો સુંદર મજાનો ધર્મ આપ્યો. હું તો કોઈને ન પૂછો, તમારી આગળની 2 પેઢી પાછળ જતા રહ્યો, તમારા પિતાને, એના પિતાને પૂછજો, આ પરિવારને ભેગો રાખવા એને કેટલો પ્રયાસ કર્યો. એક દિવસ એવો હતો, ખીચડી નહીં નહોતા મળતા, અને બરોબર એ વાત મેં સાંભળી છે કે અહીંથી કોઈ કદાચ આફ્રિકા ગયા હોય, કોઈ વિદેશમાં ગયા હોય, 1 મહિને 2 મહિને પહોંચતા, કેટલા પહોંચ્યા છે ને કેટલા જતા રહ્યા એના હજી ઇતિહાસો જ પૂરા મળ્યા નથી. આજ ખબર નહીં, સમય બદલાતો ગયો, પરિસ્થિતિઓ બદલાતી ગઈ, માણસ ધીરે ધીરે સંસ્કારોને ભૂલતો જાય. પણ આ કથા માત્ર ને માત્ર આપણા ભૂલાયેલા સંસ્કારોને પાછા તાજા કરવા માટે છે. હરેક મા બાપને પૂછો, તમારી ઈચ્છા શું છે?
તો હરેક મા બાપ એમ કે મારો દીકરો મારી દીકરી સંસ્કાર વાળા બને, સંપત્તિ નથી જોતી, મારે સંસ્કાર જોઈએ છે. પણ આજ સમાજની કરુણા તમે જુઓ, ક્યાંક દીકરાનું માગું લઈને તમે જાઓ તો એમ કે જમીન હોવી જોઈએ, મકાન હોવા જોઈએ, પણ દીકરો એક જ હોવો જોઈએ. નથી જેઠ જોતો કે નથી દીર જોતો, નથી મા બાપ જોતા. અને ત્યારે કુટુંબ વગરનો સભ્ય એ યાદ રાખજો, એની સમાજની અંદર કોઈ પ્રતિષ્ઠા કે કોઈ વેલ્યુ પણ નથી. અને ત્યારે આપણને મળેલા દિવ્ય સંસ્કારો આપણા માધ્યમથી અટકી ન જાય. આપણા દેશના ઋષિ મુનિઓએ જે સંકલ્પને લઈને તમારી મારી આગળ જીવી ગયા, એ ઋષિઓના અનંત ઉપકારો આપણા સૌના ખભાઓ પર આજે છે. અને ત્યારે આને જાગૃત કરવા માટે અને જીવંત કરવા માટે પોથીમાં પડ્યા છે, વિચારોમાં પડ્યા છે, પણ કરુણા એ છે ક્રિયાત્મક નથી. આજે હરેકને એમ છે કે મારો દીકરો મને પગે લાગે, પણ એને કોઈ દિવસ એના મા બાપને પગે લાગ્યા હોય તો પૂછો, ત્યાં શરમ આવે. અને ત્યારે શ્રીમદ દેવી ભાગવતની કથા બહુ સુંદર રીતે વેદવ્યાસજીએ મહારાજ પરીક્ષિતના પુત્ર જન્મે જઈને કીધી છે. આના શ્રોતા અને વક્તા કેટલી ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત કરેલા છે. સામાન્ય વ્યક્તિએ ગાયેલું, સામાન્ય વ્યક્તિએ કહેલું આ કોઈ શાસ્ત્ર કે પુરાણ નથી. અને ત્યારે આ સંસારની સમષ્ટિની અંદર યાદ રાખજો, 100% ક્યાંય સુખ પણ નથી અને 100% ક્યાંય દુઃખ પણ નથી. અને એક વાત ચોક્કસ છે, ઈશ્વર કેટલો દયાળુ છે તમે જુઓ. આપણને 100% સુખ આપી દે તો આપણને સુખે પચતું નથી. 100% દુઃખ આપી દે તો આપણામાં એટલી ધીરજતા કે સહનશીલતા નથી કે આપણે 100% દુઃખને પચાવી શકીએ. બંગલામાં રહેનારો ઝૂંપડું ગોતે, ઝૂંપડામાં રહેનારો બંગલો ગોતે. જે નીચે બેઠો છે એને એમ થાય મને ડાઇનિંગ ટેબલ મળી જાય, ડાઇનિંગ ટેબલ વાળાને એમ થાય વન ભોજન કરવા જતા રહે. જેને ત્યાં સુંદર મજાના ફર્નિચરો છે એ બુંગાઓની શોધમાં પડ્યા છે. અને ત્યારે ઈશ્વરે આપણા માટે આ સંસારની અંદર સુખ અને દુઃખનું સંમિશ્રણ એટલું સુંદર નાખ્યું છે, ક્યારેક સુખ અને ક્યારેક દુઃખ. અને ત્યારે આદ્ય શક્તિની ઉપાસના માટે, શક્તિનો અર્થ યાદ રાખજો, દેવી ભાગવત શક્તિ એટલે કોઈ સ્ત્રી નથી. અહીંયા જે માધ્યમથી મહર્ષિ વેદવ્યાસજીએ આ કથાને પ્રસ્તુત કરી છે, આદ્ય શક્તિ પરાંબા, એના માટે મહર્ષિ વેદવ્યાસજી એમ કહે યુગે યુગે આવે અસુરોના વિનાશ માટે, દૈવી શક્તિના સહકાર માટે, સહયોગ માટે. પરંતુ અહીંયા મહર્ષિ વેદવ્યાસજીએ 8 પ્રકારની શક્તિ બતાવી. એમાં અમુકના વાહનો છે, અમુકના જે વાહનોનો અહીંયા જે દેવી ભાગવતની અંદર મહિમાના મહાત્મ્યના અધ્યાયોમાં એનું વર્ણન કર્યું છે. પહેલી શક્તિ તો કે જેને બ્રાહ્મી શક્તિ કહેવામાં આવે. હવે આપણને એમ થાય કે ભાઈ આ બ્રાહ્મી શક્તિ છે એ તો શક્તિના ઉપાસકો હોય એના માટે છે, પણ એવું નથી. ચાહે વૈષ્ણવી પરંપરા હોય, હું એમ કહું રામાનુજાચાર્યની પરંપરા હોય, તો એમાંય લક્ષ્મીજી, રાધાજી એને સ્થાન તો છે જ. આ એ જ શક્તિ જે પહેલી શક્તિને બ્રાહ્મી શક્તિ કીધી. બ્રાહ્મી શક્તિ એનો અર્થ એ છે ભક્તો કે આદ્ય શક્તિનું ઉદાત્ત સ્વરૂપ છે. જે બ્રાહ્મી શક્તિ વિશ્વનું સર્જન કરવા માટે સફળ બને છે, એનું સંચાલન કરે છે. અને ત્યારે એ બ્રાહ્મી શક્તિ એનું વાહન એટલે કે વેદવ્યાસજી કહે છે એનું વાહન હંસ છે.
હંસનો આકાર, હંસનો પ્રતિકાત્મક રૂપે આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રોએ હંસ એટલે કે જીવને ઉપમા આપી છે. હંસ કેવો સફેદ, એકદમ નિર્દોષ હોય એવું લાગે. એમ આ જીવાત્મા જ્યારે જગતની અંદર જન્મ ધારણ કરે ત્યારે હંસ જેવો નિર્મળ અને નિર્દોષ હોય છે. કોઈ એમાં દોષ નથી હોતા. એટલે બાળક તમે જોજો દુશ્મનનો હોય તો આપણને ગમે છે, કારણ બાળકમાં કોઈ ભેદ નથી, કોઈ અવગુણ નથી. અને ત્યારે હંસ એ જીવનું પ્રતીક બને અને સૃષ્ટિ શક્તિ સ્વરૂપિણી બ્રાહ્મણી શક્તિ એ જીવન રૂપી હંસ છે, એને ધીરે 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 ઉન્નત બનાવી ઈશ્વર તરફ એને પ્રયાણ કરાવે. આ પહેલી શક્તિ જેનું નામ બ્રાહ્મણી શક્તિ. દ્વિતીય શક્તિને મહર્ષિ વેદવ્યાસજીએ માહેશ્વરી શક્તિ કીધી. આ માહેશ્વરી જે શક્તિ છે એ શક્તિ એનું કાર્ય છે લય શક્તિ. હવે તમે જોવો બ્રાહ્મી શક્તિ છે એ સર્જન માટેની દેવી છે. પછી ચાહે એ સર્જન વિશ્વનું હોય તોય ભલે, ચાહે એ સંસારનું હોય તોય ભલે, સર્જન ચાહે એ મકાનનું હોય કે ઉદ્યોગનું હોય તોય ભલે, પણ છે સર્જન એ બ્રાહ્મી શક્તિનું. સ્થાન ભેદથી ક્રિયા ભેદ હોઈ શકે. અને ત્યારે બીજી માહેશ્વરી શક્તિ જેનું નામ પ્રલય કરનારી શક્તિ કીધી છે. હા, તમે વિચાર કરો, જો પ્રલય ન થાય તો સંસારનું શું થાય? આપણને એમ થાય કે ભગવાન આટલું મોટું બ્રહ્માંડ બનાવે, કૃપા કરીને, કરુણા કરીને, તો ભગવાન નિષ્ઠુર બની અને આ સંસારનો પ્રલય શા માટે કરે? અને ત્યારે આ વાતની સ્પષ્ટતા માટે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ વચનામૃતમાં એનો જવાબ પોતે આપ્યો છે. શા માટે એનું પ્રલય કરે? તો કે જેમ રાત્રિનું નિર્માણ કરવામાં આવ્યું. શેના માટે રાત્રિનું નિર્માણ કર્યું? તો કે દિવસ દરમિયાન જીવ ક્રિયા કરીને થાકી જાય, થાકેલા જીવને આરામ મળે, નવી શક્તિ મળે, નવો ઉત્સાહ મળે, નવો વિચાર મળે, એના માટે ભગવાને રાત્રિનું નિર્માણ કર્યું. એમ પ્રલય પણ કંઈક આવી જ પરિસ્થિતિ છે. આ જગતની અંદર જીવ જન્મ મરણ ટાઢ તડકો ભૂખ તરસ 84 લાખ વાર પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આ ભવાબ્ધિના ઉદરની અંદર સંસારના પેટાળમાં જીવ જન્મી મરી અસંખ્ય વાર ગર્ભ યાતનાઓ ભોગવી, યમ યાતનાઓ ભોગવી, અને આ થાકેલા જીવને આરામ આપવા માટે વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કહે પ્રલયનું નિર્માણ કરવામાં આવ્યું. આ તમે જો દેવી ભાગવત હોય, શ્રીમદ ભાગવત હોય, રામાયણ હોય કે પછી મહાભારત હોય, આ બધા જ ગ્રંથો એકબીજાના પૂરક છે. પણ પછી થાય કેવું ખબર? ઓલા હાસ્ય કલાકારો કહીને એક માણસ દુકાને ગોળ લેવા ગયો કે ગોળ લેવો છે, બતાવો ને કેવો છે. પણ આજના જેવું નહોતું. હવે તો લીલો ગોળ આવે, લાલ આવે, સફેદ આવે, કેટલી પ્રકારના આવે. પેલા માણસે ગોળ બતાવ્યો થોડો કેવો, લઈને આંગળીથી ચોળ્યો, 5 મિનિટ સુધી ચોળ્યો એને. પછી કે આ બહુ ચીકણો છે, આ નથી લેવો. હવે એ હતો નહીં, એને 5 મિનિટ સુધી ચોળી ચોળીને એને ચીકણો કરી દીધો હતો. એમ સમાજની અંદર જે શાસ્ત્રો છે, પુરાણો છે, ગ્રંથો છે, એના રચયિતાઓનો કોઈ સંપ્રદાયનો વિરોધ નહોતો, પણ કહેનારાની અલ્પમતી, સાંભળનારનો જે વિતંડાવાદને લીધેથી સમાજમાં મારા અને તારાના દિવાલોના ભેદભાવો પડી ગયા. મને એ બતાવો, સ્વામિનારાયણ ભગવાને એના જીવનના 49 વર્ષમાં કોઈ દેવી, કોઈ દેવતા, કોઈ સ્ત્રી, એની કોઈ દી એને ઉપેક્ષા નથી કરી, કોઈ દી ટીકા નથી કરી. આજે વંદન કરવાનું મન થાય વ્યાસપીઠ ઉપરથી સ્વામિનારાયણ ભગવાનની વિચારધારાને. એ એમ કહે છે સ્ત્રી પણ તીર્થ જેવી પવિત્ર છે. દેવતા તીર્થ વિપ્રાણામ સાધ્વીનામ ચ ચતામપી. વેદ ઉપનિષદ વિદ્વાન બ્રાહ્મણ જેટલો પૂજનીય છે એટલી જ પૂજનીય સ્ત્રી છે. અને ત્યારે ભક્તો
માહેશ્વરી શક્તિ એ પ્રલય કરનારી શક્તિ છે. પ્રલય એટલા માટે કરે કે જીવ અનંતવાર જન્મી મરીને થાકી ગયો છે. માહેશ્વરી શક્તિ એટલે જ્ઞાનની શક્તિ છે. ચાહે જ્ઞાન તમારે બોડી લેંગ્વેજનું જોતું હોય, ચાહે જ્ઞાન તમારે સંસારનું જોતું હોય, ચાહે જ્ઞાન તમારે આધ્યાત્મિક ઉન્નતિનું જોતું હોય, ચાહે જ્ઞાન શાસ્ત્રનું જોતું હોય, તો જ્ઞાનની ઉપલબ્ધિ માટે વેદવ્યાસજી કહે છે માહેશ્વરી શક્તિના ચરણમાં જવું પડે. ત્રીજી શક્તિ જેનું નામ કૌમારી શક્તિ. કૌમારી શક્તિ છે, આમ તો એમ કહેવાય વિષયાંધ બાણાસુરનો વધ થયો. બાણાસુરના વધ પછી કુમારિકાએ નક્કી કર્યું મારે અહીંયા જ રહેવું છે, અને એ કુમારી જે સ્થાનની અંદર દેવી રહ્યા એનું નામ કન્યાકુમારી પાડવામાં આવ્યું છે. આ એ જ કુમારી કે જેનું વાહન મયુર છે. મયુર કહેતા મોર. હવે એક વાત છે કે મોરનું ભોજન શું, એનો આહાર શું? મોર શું જમે મને કયો, કોઈને ખબર છે? મોરનું ભોજન સર્પ છે. એ સાપને ખાય છે, એનો આહાર જ સર્પ છે. આ બધા દેવીઓ, એની શક્તિઓ, એના વાહનો, એની પાછળનો જે ભાવાર્થ તમને કહું. આ કૌમારી શક્તિનો અર્થ છે આપણી કૌમારી અવસ્થા. જ્યારે એ યુવાનીના ઉંમરે પગ મૂકે અને ત્યારે એનું વાહન એટલે મયુર, મયુરનું એ ભોજન એટલે સર્પ, અને સર્પની ચાલ કેવી હોય તમે જોઈએ છે, વાઘા ચૂકી. એમ આપણી ચતુષ્ટય અંતઃકરણ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, એની ચાલ પણ સર્પના જેવી વાઘા ચૂકી છે. ઘડીક આ જોઈએ, ઘડીક પેલું જોઈએ, ઘડીક આ જોઈએ. કોઈના સારા કપડા જોઈએ તો એમ થાય આવા લઈ લઉં, કોઈના બૂટ જોઈએ તેમ થાય આવા બૂટ લઈ લઉં, આવી ગાડી લઈ લઉં, આવો ધંધો, આવી ઓફિસ. આ અંતઃકરણની જે ચિત્ત વૃત્તિ એ સાપના જેવી વાંકા ચૂકી છે. અને ત્યારે આ શક્તિ આપણા અંતઃકરણની આસુરી વૃત્તિઓનું નામ છે. અને એનું જે દમન કરે એ દમન માત્ર આ શક્તિઓના માધ્યમથી થઈ શકે, એને જાણવાથી થઈ શકે. આખીર મન બુદ્ધિ ચિત્ત કે અહંકાર આ અલગ નથી, એક જ છે. એક ચૈતન્ય શક્તિ છે, એક દિવ્ય શક્તિનો પ્રવાહ છે. હું તમને પૂછું કે તમારા ઘરની અંદર એલઈડી લાઇટનો ગોળો હોય, બલ્બ, એની સામે તમે જુઓ, તમને શું દેખાય મને કયો? બોલો. બલ્બ દેખાય? બલ્બનો ગોળો તમે એની સામે જુઓ તો એનો આકાર દેખાય, આ 7 વાટનો છે, 10 વાટનો છે. પણ એ બલ્બની અંદર જે દિવ્ય શક્તિ જેના આધારેથી એ પ્રકાશ સ્પ્રેડ થાય છે, એ વિસ્તારને પામે છે, એ વીજળી ક્યાંય તમને આંખથી દેખાય ખરી? ન દેખાય. એમ આપણી ચતુષ્ટય અંતઃકરણની જે વૃત્તિઓ છે એ ચૈતન્ય શક્તિ છે. એ સંકલ્પ વિકલ્પ કરે ત્યારે મન બની જાય. કરેલા સંકલ્પનો દૃઢ નિર્ણય કરે ત્યારે એ બુદ્ધિ બની જાય. અને એ કરેલા સંકલ્પનું વારંવાર સ્મરણ કરે ત્યારે એ ચિત્ત બની જાય. અને કરેલા કાર્ય ઉપર હુંપણાનો તારાપણાનો જે આક્ષેપ કરી અને આવો જે અહંકારનો ભાવ સ્થાપિત કરે ત્યારે એ અહંકાર બની જાય છે. તો એ દિવ્ય શક્તિ. ચતુર્થ શક્તિ જેનું નામ વૈષ્ણવી શક્તિ કહેવામાં આવે. વૈષ્ણવી શક્તિ એટલે કે સાત્વિક શક્તિ. વૈષ્ણવી શક્તિ છે એ સૃષ્ટિનું ઉત્પન્ન થયેલા સમાજનું સંરક્ષણ કરે. ઘણા બધા તમે સમાજમાં જોજો એવા માણસો હશે, એને નવું કરવાની કોઈ ઈચ્છા નથી, કોઈને પાછળ રાખવાની ઈચ્છા નથી, પણ જે સમાજ જે રીતે છે એ રીતે સમાજ સચવાવો જોઈએ, બચવો જોઈએ, એનું પોષણ થવું જોઈએ. આવા ભાવથી જે જીવે છે એનું નામ વૈષ્ણવી શક્તિ છે. નહીતર ઘણા તો એવા જ હોય, બીજાને પાછા પાડવાના જ પ્રયાસ કરે. પણ વૈષ્ણવી શક્તિ એ છે કે જેનામાં બીજાના પોષણની સામર્થ્ય રહેલી હોય.
આપણને એમ થાય ઈશ્વર આપણને અનાજ આપ્યું છે કે ભાઈ આ વર્ષે વરસાદ નથી થયો તો ગૌ માતાને પાણી પીવાની એ બહુ અછત છે, લીલો ચારો મળતો નથી. આપણને ભગવાન આપ્યું છે, ચાલો આપણા તરફથી આજ એક દિવસ રૂપિયા 1100 આપી 2100 આપી આજે ગાયોને જમાડીએ. આ જે શક્તિ, આનું નામ વૈષ્ણવી શક્તિ. ત્યારબાદ એ વૈષ્ણવી શક્તિ, એનું વાહન પણ ગરુડ છે. આવી રીતે મહર્ષિ વેદવ્યાસજી જન્મે જઈને પાંચમી શક્તિનો અનુભવ કરાયો, જે પાંચમી શક્તિનું નામ વારાહી શક્તિ છે. વારાહી શક્તિનો અર્થ થાય છે વરાહ શબ્દ. વરાહનો અર્થ થાય કલ્પ પરિમિત કાળ. એક કલ્પથી લઈ બીજા કલ્પ સુધીનો જે સમય છે, અવધિ છે, એને કલ્પ કહેવામાં આવે, જેનો ઉલ્લેખ વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને ઘણીવાર કર્યો છે. અને ત્યારે આ વારાહી શક્તિ એનું કોઈ વાહન બતાવવામાં નથી આવ્યું, કારણ કે કાળનો ત્યાં વિજય થાય છે. અને વારાહી શક્તિનો આધ્યાત્મિક અર્થ એ આત્મા કહેવામાં આવે. અને ત્યારે એક એવી જ છઠ્ઠી શક્તિ, જેનું નામ નારસિંહી શક્તિ. જે નારસિંહ શક્તિ નૃસિંહ ભગવાનની સાથે જોડાયેલી શક્તિ છે. આ શ્રેષ્ઠતાનો વાચક શબ્દ એટલે નૃ શબ્દ છે. અને જે નૃસિંહ ભગવાન હિરણ્યકશિપુનો વધ કરે, હિરણ્યનો અર્થ થાય છે આત્મા. એ નૃસિંહી શક્તિ, નારસિંહી શક્તિ એ બ્રહ્મ વિદ્યાનો દ્યોતક બતાવવામાં આવ્યો. સાતમી શક્તિ, જેનું નામ ઐન્દ્રી શક્તિ. ઐન્દ્રી શક્તિનો અર્થ અહીંયા બતાવ્યો હસ્તેન્દ્રિય. તમે જો ભાગવતજીના 10મ સ્કંદમાં ગોવર્ધન લીલાની કથા આવે, સાંભળીને બધાએ, કે ભગવાન કૃષ્ણએ ઇન્દ્રનો યજ્ઞ ચાલતો તો એ બંધ કરાવી અને ગિરિરાજ ગોવર્ધનજીનું પૂજન કર્યું. આ તો તમે બધાને ખબર છે ને, પણ આનો સાચો અર્થ શું છે ખબર તમને? ઇન્દ્રનો યજ્ઞ બંધ કરી દેવો અને ગિરિરાજ ગોવર્ધનજીનો ઉત્સવ કરવો, આનો અર્થ શું? આનો અર્થ એ હતો કે ભગવાન કૃષ્ણએ આજથી હજારો વર્ષ પહેલા આપણને સાવધાન કર્યા છે. વચ્ચેનો સમાજ આ લીલાને, આ કથાને માત્ર શાસ્ત્રનો ઇતિહાસ માની અને આ સારને ન સમજી શક્યો, એટલે આ પરિસ્થિતિ આપણે ભોગવી રહ્યા છીએ. ખાલી સ્વાહા સ્વાહા કહીને યજ્ઞ જ નહીં, પણ સમાજ ક્યારેક ગોવર્ધન એટલે પ્રકૃતિ, ગોવર્ધન એટલે કુદરતની એક જે પર્વતો છે, નદીઓ છે, વૃક્ષો છે, એનો સમાજ પૂજક બને, સમાજ પ્રકૃતિનો પૂજક બને. આજે તમે જુઓ, મોટા બિલ્ડિંગો બનાવવા માટે ઝાડવાઓ કપાઈ રહ્યા છે, જંગલોનો નાશ થઈ રહ્યો, પહાડો પર્વતો ઘટતા ગયા, જેના લીધેથી આજ વરસાદની અછત અનુભવાઈ રહી છે. અને ત્યારે ભગવાન કૃષ્ણએ સમાજને ક્રાંતિકારી કદમ ઉઠાવીને કહ્યું હતું કે તમને ઈશ્વરે સંપત્તિ આપી હોય તો નવા વર્ષને દિવસે અન્નકોટ ઓછો બનાવશો તો ચાલશે, પણ ક્યાંક નર્સરીમાં જઈને 500 રૂપિયાના ઝાડના રોપડાઓ લાવી અને ચોમાસામાં દિવસોમાં વાવજો, એ સાચી તમારી ગોવર્ધનજીની પૂજા ગણાશે. આજે તમે જુઓ, મીઠાઈ ખાનારો કોઈ વર્ગ રહ્યો નથી. હવે ઝાઝા રૂપિયા હોય, ઝાઝા પ્રસાદીના પેકેટો આવે, પણ એ ઘરમાં ઝાઝા માણસને પછી ડાયાબિટીસ હોય, ખાઈ કોણ કયો? એટલે ત્યારે આજની વર્તમાન સ્થિતિ પ્રમાણે આ અમારું શાસ્ત્રનું, ઋષિ મુનિઓનું દર્શન છે. ભક્તો, અન્નકોટ બનાવો એની મારી ના નથી, પણ મારી એટલી તમને વ્યાસપીઠ ઉપરથી વિનંતી, ચોમાસું આવે ને ત્યારે સંકલ્પ લેજો કે દર વર્ષે 10 ઝાડવા મારા હાથથી વાવીશું. અને જે દિવસે ટાઈમ મળશે, કલાક, ચોમાસાના 4 મહિના જ્યાં ઝાડ વાવ્યા છે ત્યાં જઈને એનું જતન કરીશ, એનું રક્ષણ કરીશ. આવું 10 વર્ષ તમે કરજો.
આ પ્રકૃતિ પાછી હરિયાળી બની જશે. પછી વરસાદ માગવા નહીં પડે, માયગા મેહ વર્ષે, ધન ધાન્યોની સરિતાઓ પાછી એ ચાલતી થઈ જશે. આજ 1000 ફૂટે પાણી મળતા નથી. આનું કારણ છે માણસ પ્રકૃતિ ઉપર, ઝાડ ઉપર કુહાડાનો ઘા એ ઝાડ ઉપર નથી. યાદ રાખજો, માનવના અસ્તિત્વ ઉપર કુહાડાના ઘા થઈ રહ્યા છે. ત્યારે માણસ પ્રકૃતિની પૂજા કરે એવો બને. સાચા અર્થમાં હું તો એટલું ચોક્કસ કહું, આ કથાઓ માત્ર પુસ્તક પૂરતી નહીં રાખતા, પુરાણ પૂરતી નહીં રાખતા, એક ઇતિહાસ પૂરતી નહીં રાખતા. જીવનની અંદર જ્યારે પણ સાંભળવા મળે, સમજવા મળે, અને જે દિવસે તમારો આત્મા, જીવાત્મા આનો સ્વીકાર કરી લે, તે દિવસે આ જ્ઞાનને ક્રિયાત્મક કરજો. પણ ભગવાન કૃષ્ણએ પ્રકૃતિની પૂજા કરીને ઇન્દ્રને ન ગમ્યું. ઇન્દ્રએ અંધરાધાર વરસાદ વરસાવ્યો. પણ જુઓ, આનું ઉદાહરણ તમે જુઓ. જેવી પ્રકૃતિની પૂજા થઈ, ઇન્દ્રએ ભલે ક્રોધથી પણ વરસાદ તો વરસાવવો પડે. એમ તમે પ્રકૃતિના પૂજક બનો તો ઇન્દ્રને વરસાદ વરસાવવો જ પડે. આ સાચા અર્થમાં જ્ઞાન યજ્ઞ છે. એ દેવતાઓ રાજી થશે, દેવીઓ રાજી થશે, આપણો પરબ્રહ્મ પરમાત્મા પ્રસન્ન થશે. સ્વામિનારાયણ ભગવાન સંપ્રદાયમાં આવ્યા અને પહેલું જ સમાજના કામની શરૂઆત કરી. અને કામ હતું કારિયાણીમાં સરસ મજાનું તળાવ બનાવડાવ્યું. આટલું નહીં, કોઈ તે સંતોને તગારા પાવડા આપીને કહ્યું સેવા કરો. અને સંતો સેવા કરતા, અને સાંજનો સમય થાય, સ્વામિનારાયણ ભગવાન એને ભેટતા થાય. ત્યારે સંતો એમ કે અમારા પરસેવા અને માટીવાળા શરીર છે, અમને ન ભેટતા. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે આ માટી નથી, આ તો ચંદન છે. આ સમાજ સુધારાની પ્રક્રિયાઓ આપણા ઈષ્ટદેવ આપણને આપીને ગયા છે. પણ હું આજ વ્યાસપીઠથી સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરવો. એનો સંકલ્પ હતો કે ચરોતરના હરેક ગામના પાદરમાં, ભાગોળમાં એક તળાવ આજે છે. ચરોતરમાં ક્યાંય પાણીનો અભાવ નથી.